ભાભી દેવરાજ કાકા ભગવાન હા લ્યો આ તમારા દાંતણ. હા ક્યાં હતી અટાણ સુધી? હવારમાં 2 ફેરું મારી ઊંઘ ઉડી ને 2 ફેરું પાછો હુઈ ગયો. તને ખબર તો છે ને કે તારે હવારમાં દાંતણ લઈને આવવા મોડું નહીં કરવાનું. સૌથી પહેલા તારે દાંતણ મારે ઘેર નાખવા આવવાનું. એ હારું દેવરાજ કાકા. હશે ને હવે રોઈસ પેલા દાંતણ તમારી ઘર નાખી જાય બસ. હા કેમ હાવ દાંતણ હાવ મેળ વગેરેના છે? હા હાવ 2 હાવ પટલા અને 2 જાડા. આ દાંતણનો કોઈ મેળ જ નથી. આ પહેલા જેવા દાંતણ ન થાવતા. તને હા શું કહું, તારી માં છે ને જે દાંતણ નાખવા આવતી ને અમારી ઘેરે, તે બધા દાંતણ આમ જો એક હરખા, એક આમ આંગળી જેવા. ગમે એ દાંતણ માપી લ્યો નહીં, બધા એક હરખા. એમાં એવું છે ને કે આ માં આવતી એના તો ઘણાય વરસ થઈ ગયા. અને દેવરાજ કાકા હવે વાત જાણે એમ છે ને કે હા ક્યાંય ઓલા દેશી બાવરિયા રહ્યા નથી. અને છે ને હું તો આ 3 ગાંવ શેટી જઈને હા બાવરિયાના દાંતણ લઈ આવું છું. હા પેલા જેવા બાવર જ નથી તો ક્યાંથી એક હરખા થાય? ઈ બધું હું જાણું છું. સમયની હારે સમય પરિવર્તન થવાનો છે તો હું માણસને નૈયા ઊભું રહેવાનું, માણસને આગળ વધવું પડે. અમારે તે બધું એવું જ હતું. આ તારું કામ છે, આ તારો ધંધો છે. 3 ગાંવ ને 6 ગાંવ શેટું જવું પડે તો એ તારે જવાનું. દાંતણ હારા તારે લાવવાના. ગામમાં ભલે તારે જે દાંતણ નાખવા હોઈએ મને વાંધો નથી, પણ મારી ઘેરે દાંતણ છે ને બધા આમ જો જાડા અને હારા દાંતણ નાખજે એક હરખા. તને કહી દઉં છું. હા કાકા કાઈ વાંધો નહીં. હશે ને કાલથી હું છે ને ધ્યાન રાખી. હા બસ ધ્યાન રાખજે, કારણ કે પાછા મહિનો પૂરો થાય એટલે તરત જ તું આવીને ઊભી રહેશો. લાવો દેવરાજ કાકા આ મહિનાનું પૈસાનું મારું જે હોય એ મારા કાવડિયા મને દઈ ગયો. તો મેં તો તને કોઈ દી ફાટલી નોટ કે જૂની નોટ તો દીધી નથી. બધી નોટો કડકડતી દઉં છું ને એક જ હરખી દઉં છું. તો દાંતણ એક હરખા જ જોઈ. હા કાઈ વાંધો નહીં કાકા. હા અમારો તો આ જ કામ છે. હું કાલથી છે ને થોડું ધ્યાન રાખીશ. હા આ બધું છે ને મિક્સમાં નહીં આવવા દેવાનું, ભેળસેળ કરીને એક હરખું રાખવાનું. આ તમને શું લાગે કે તમે જ હોશિયાર, તમે જ મોટા વેપારી થઈ ગયા? અમને કાંઈ ખબર જ નહીં પડતી હોય? બધી ખબર પડે છે હો. અને આ બધા બાવળના છે ને, આ મને તો આ 2 લીમડાના લાગે છે. ના ના હો કાકા. હા હા કામમાં છે ને હું જરાય ભેળસેળ ન કરું અને હંધાય બાવરના જ છે. હા તો છે ને ધ્યાન રાખજે, નકર રૂપિયા લેવા આવે ને તો હું પૈસા કાપી લે. જરીએ શરમ નહીં ભરું કે તું દાંતણ વાળી સોન, ગરીબ સોન, પછી મારી સામે રોક કકડ ન કરતી. જા હવે બીજા ઘેર દાંતણ નાખવા. હા હારું. જય માતાજી. હા જય માતાજી. જાઓ. દી માથે સીડ્યો તો હજી દાંતણ લઈને આવી નહીં. હે જય માતાજી રૂપા માસી. હા જય માતાજી. કેમ મોડી પડી? હે આખા ગામમાં દાંતણ દઈને આવું. હા તમાર ઘર સામે સીમાડા બાજુ છે ને તો થોડુંક મોડું થઈ જાય. તો સીમાડા બાજુ હોય કે ગામને સેવાડે હોય, આ ગામમાં છે ને આ ઘર છે ને સરપંચ નું છે એટલે તારે પેલા છે ને અહીંયા આવવા. હાથી કાઈ વાંધો નહીં. હા એમાં હું મોટી વાત છે. હવે પેલા અહીંયા દઈશ પછી આખા ગામમાં દેવા જઈશ. હા તો હવે દાંતણ દે. હવે આવા હું દાંતણ લઈ આવી જો તો હાઠીખા જેવા હાવ. આમ તો જો આમાં પાતળા હોય. તને ખબર છે ને મને હમણાં આ ડાયઠું બહુ દુખે છે. કઈક હારા લઈ આવતી હોય તો. હે એમાં એવું છે ને કે હમણાં છે ને આ ગામમાં બાવરિયા બહુ ઓછા થઈ ગયા છે તો યા જેવું બને ને એમ તો હું હારા જ લઈ આવવાનું કરું છું. હવે આ બધા બાના કાઢમાં હું એમ કહીશ તો કે અમારે હવે પૈસા ઓછા દેવા જોઈએ. હાલશે એમાં તો નથી 1 રૂપિયો ઓછો કરતી. કાઈ વાંધો નહીં. આ વખતે એવું હોય તો ઓછા દેજો. હા જેવા હતા એવા હું લઈ આવી. મને આવા દાંતણ છે ને ગમે નહીં. બરાબર છે. આ તું કઈક પાછા હારા લઈ આવશે. આ જેમ તેમ કરીને રસ્તો રોડવી લઉં છું. બાકી જો હું પૈસા નહીં આપું બસ કેતી નહીં કે મને પૈસા નો આપ્યા શેઠાણી. ના ના કાઈ વાંધો નહીં. હા હાસુ કહું ને તો અમારું ઘર તો આમાં જ હાલે છે. હવે હા કઈ બીજી વસ્તુ તો છે નહીં કે આના ભાવ ઓછા કરવાના. એટલે જ કહું છું કે છે ને કામ હરખું કરતી જા. આ સરપંચ નું ઘર છે. જો તારે કામ હરખું ન કરવું હોય ને તો તારે છે ને અમાર ડેલીમાં પગ નહીં મૂકવાનો. ના ના હો એવું ન કરતા. હા હા સરપંચ નું ઘર છે એટલે આઈની હાસા થોડીક મને વધારે જ હોય ને. હોય જ ને. એટલે જ કહું છું કે આખા ગામ કરતા દાંતણ વધારે હું લાવું છું ને હંધાઈથી બમણા રૂપિયા હું આપું છું. હા તે કાઈ વાંધો નહીં.
હા છે ને કાલ વેલી આવી જઈશ અને આ દાંતણે તમારા હાટું હારા લઈ લઈશ. આ જો ગામને તારે જેવા દેવા હોય ને એવા દે છે, પણ મારા હાટું છે ને તારે હારા માયલા છે ને દાંતણ કાપવાના. ના ના હો, હા અમારા ધંધામાં હું હારું ને હું નહરું. હા હું તો છે ને હંધાઈને એક જ સરખા દાંતણ દઉં છું. હાવો ભેદભાવ હું ન કરું. ઠીક, ક્યાંક એવું નથી ને કે મને આ સેલા વૈધા ઘેટા દઈ જાતી હોય. ના ના હો, હા વૈધા ઘટા જરાય નથી. આ હંધાઈને છે ને એક જ સરખા આવે છે. હારું હાલો હવે હું જાઉં છું. હજી તમારે ઘણાય ઘર બાકી છે. જય માતાજી. હા જય માતાજી. જા, પૈસામાં તો પાછું વળીને નથી જોતી. તો બાકી હોય તો લાવો ને, મારે જરૂર છે, પૈસા આપો ને. ભાઈ હા આ વખતે છે ને કપા નથી વાવવો, તો ઈજમાં કરી નાખીએ. શું કહેવાય? અડે તો હાલ તો. અરે બેન, હું થયું? તું કામ આવ રડે છે? કાંઈ નહીં ભવનભાઈ. હા તમને ખબર છે ને, હા આપણા ગામના સીમાડે કે ક્યાંય હા ઓલા દેશી બાવરિયા છે નહીં, તો હી બાવર લેવા હાટું થઈને હું 3 ગાંવ સેટી જાઉં છું. તો આવામાં છે ને થોડુંક મોડું થઈ ગયું. તો ઓલા દેવરાજ કાકા છે ને મન ભાવે એમ ખીજાણા. અરે મારી બેન, એમાં મૂંઝાવાનું હોય, એમાં રોવા થોડું બેહાય. આ માણસોનું કામ શું છે? બોલવાનું, એ તો બોલ્યા કરે. તારે છે ને તારું કામ કર્યા કરવું. અને હા તમને જ ખબર જ છે કે અમે આ દેવી પૂજકનું હા એક જ તો કામ છે. અમારું ઘર આની ઉપર તો હાલે છે, હા દાંતણ વેસીને. હા હા, મારી બેન હું સારી રીતે જાણું છું, અને મને હંધી ખબર છે. આ મેં તને કોઈ દી ટકોર કરી કોઈ વસ્તુ મને કે? હા શું કહું ને, હા તો હા હા આખા ગામમાં હા તમે એક જ સારું માણસ છો. બાકી તો આ ગામમાં આ ગરીબની કોઈને કિંમત ન થો. તો મારી બેન એમાં રોવાનું ન હોય. આ માણે હે ને ફેર હોય. આ બધાના મન હરખા ન હોય. કોકને છે ને નાત જાતના ભેદભાવ હોય, અને કોક છે ને તીખા મગજ ના હોય તો બોલી જાય. તારે છે ને એનું ગણીને ગાંઠે નહીં બાંધવાનું. તારે છે ને મનથી તારું કામ કર્યા કરવાનું. અને આમ જો, આ તું શું કહેતી હતી કે આ દેશી બાવળ નથી રહ્યા, તો 3 ગાંવ આઘું જવું પડે. તું 3 ગાંવ આખી શું કામ જાશું? આમ તને ખબર છે મારી વાડીમાં કેટલા બધા બાવળિયા છે, ફરતા છે બાવળિયા. તને એવું લાગે ને તો ન્યા આવી તમ તારે તું બાવળ કાપી જાય. હું તને ના નથી પાડવાનો કઈ. એ હંધે વાત હાસી ભવનભાઈ, પણ આમ આ તમને પૈસા વગર તો કાંઈ કોઈની વાડીમાં બાવર કાપવા જવાતું નથી. હા નો મેં હા આ ગામમાં છે ને હા હા તમે જ મારી યાર આવી રીતના વાત કરો છો. બાકી તો ડેલીએથી જ મને ધૂતકારીને કાઢી મૂકે છે. હા ઈ વાતે હાસી કે આમ પૂછ્યા વગર કઈ કોઈની વાડીમાં ઘૂસીને એની જે ખાનગી મિલકત હોય એને હેરાન ન કરાય એમ. પણ હવે મોટા ભાઈ તને કીધું તો છે કે અમારી વાડીમાં આવી ને તમ તાર બાવળિયા કાપી જાય. હવે હું કેમ રડસ? રોતલું છે. અરે પણ હરખી રીતે બોલ ને. પણ અરે પણ રડે એટલે કહું છું સાની રહી જા. પણ પ્રેમથી બોલાય. જો મારી બેન, તું છે ને જરા ઉપાધિ કરીમાં. તારે ગમે ત્યારે બાવળિયા કાપવા હોય ને ત્યારે મારી વાડીમાં કાપી દે, અને 3 ગાંવ આઘી ન જાતી. બસ લીમડાય છે તમ તાર લીમડા દાંતણે જોતા. હા હા, જો ઈ તો ભૂલી ગયો. લે આ લીમડાના છે ને ઈ દાંતણે હારા, ઈ તારે વેસાય. તમ તારે ઈ કાપી દેજો. અને આમ છે ને ભાવ વધારે હોય થોડોક, પણ વેસાય હારા. હા આમ જો, હવે છે ને આ રોવાનું બંધ કર. આ તારું રોતલ મોઢું છે ને સારું જ નથી લાગતું. આ તને ખબર છે કે તારું રોતલ મોઢું જો તો શું થાય? મારો દી બગડી જાય. આ તને ખબર છે તું કોણ છો? દાંતણ વેસવા વાળી. ના ના, આવે તું દાંતણ વેસવા વાળી થોડી છો. આ તું છે ને જ્યારે આમ બજારમાં હેલી આવતી હોય ને દાંતણનો થેલો લઈને, હાથમાં દાંતણ લઈને હસતી રમતી, ત્યારે તને જોઉં ને તો મને તો એવું થાય, હા હા સાક્ષાત જગદંબા આવે છે. આ તારામાં છે ને મને માતાજીના દર્શન થાય છે, અને તું કહેશો હું દાંતણ વાળી છું? આ તારી જાતને દાંતણ વાળી સમજતી નહીં. તું તો છે ને સાક્ષાત જગદંબા છો, જગદંબા. હા નમ ઢાંગા જેવડી થઈને રડે હારું થોડું લાગે. એટલે આમ જો, હવે છે ને રોતી બોતી નહીં. આ હસતી રમતી હોય ને તો સારી લાગે. આ તારું ખબર હસતું મોઢું જોઈને તો અમારો દી હારો ઉગે. આ તને એક વાત કહું, આ જે દી મેં તને આમ જોયું ને તારું મોઢું હસતું હોય ને તે દી તો આમ જો મારો દી છે ને આમ કહેવાય ને હોનાનો સૂરજ ઉગે એવો થાય છે. બોલ. ઈ તો છે ને ખબર માતાજીની કૃપા હોય. હા હા તમે બધું બોલો છો ને ઈ મને હારું લગાડવા બોલો છો. મને અંતે ખબર પડે છે. શું હું હારી હોઉં તો આખું ગામ મને હળધૂત કરે છે, અપમાન એવું કરે છે.
તો આ તમે જેમ કહો છો એ હાસુ હોય તો નો હંધાય મારી હારે પ્રેમથી વાત કરે. આમ જો મારી બેન, આ 5 આંગળી હરખી છે નથી ને તો બી બધા માણાય હરખા ન હોય. આ જેની જેવી નીતિ જેનો જેવો સ્વભાવ હોય ને એવું માણા બોલે. ઈ તારે વિચારવાનું નથી. આ હું બેઠો છું ને તારા ભાઈ જેવો, પછી હું કામ મૂંઝાશો? તારે જ્યારે બાવળ કાપવા હોય ત્યારે વાડી આવી જાય. તમ તારું ના નહીં પાડું બસ. મારા ભાઈ ઉપર તો હું વારી જાઉં. આમ જો મારી માવડી છે ને, અમારી માતાજી છે ને, એ તારું અભરે ભરે. બસ લ્યો, આ તે આશીર્વાદ આપી દીધા ને એટલે માની લે કે હું આખા છે ને આ જગતનો રાજા બની ગયો. હાર ભાઈ, અમારા કામ છે. જય માતાજી બેન. જય માતાજી. અને હવે રોતી નહીં હો, હા. ધ્યાન રાખજે મારો દી નો બગાડતી. ના, ના. આમ જો સાંભળ મારી વાત. અમારી વાડીમાં આવી ને તો બાવળિયા થોડાક ધ્યાનથી કાપશે. મૂળમાંથી ઉપાડી નહીં લેતી, નહીતર માલ ઢોરશે ને મારી વાડીમાં આવી જાય. અમારા ભાઈએ ભલે કીધું પણ થોડું માપમાં હો, બહુ વાલું થવાની જરૂર નથી. હે ભગવાન, આ બધી વસ્તુ જ્યાં ત્યાં ઘા કરી દે ને પછી રાડા રાડ ને દેકા રા. આ બધું મારે જ કરવાનું. અને જ્યારે જોતી હશે ને ત્યારે એક વસ્તુ નહીં મળે. મૂકવા ટાઈમે એટલી ખબર ન પડે કે કઈક આમ માણાના રીતના મુકાય. આ બધું મારે આજ કરી રાખવાનું આખો દી. આમ તો જો આ બાવા ઝારાના જીવડા અહીંયા થઈ પડે છે. ક્યાં ખબર- જમના, એ જમના. હા શું છે બોલો. અને આ હું લઈને આયલા અત્યારે? અરે ભાઈ નથી કઈ, મારે ધીંગાણે જાવું. હું વાડામાં જાઉં છું ઓલા લાકડા ફાડવા. તો ઠીક, તમારું કાંઈ ભરોહો નહીં કરવાનો હો. તમે ગમે ત્યાં ધીંગાણે ઉપડી જાઓ. ના ના, અને જો હું છે ને અહીંયા જાતો તો વાડામાં, પણ તને ભલામણ કરવા આવ્યો છું. એ તું કાન ખોલીને સાંભળી લે. આ આપણા ડેલાની બહાર જે ઓલો ઓટલો છે ને, ત્યાં ઓટલે બેહીને ઓલી દાંતણ વાળી કાયમ દાંતણ હરખા કરે, દાંતણ કાપે, બધું કસરું અહીંયા મૂકીને વહી જાય. ની મને જરીય ગમતી વાત નથી. આ તું જાતો બહાર જોતો આ બધી અઘોસર એમનેમ પડી. બોલાઈ ગયું. ઈ છોકરી અહીંયા બેહીને દાંતણ કાપે છે અને કસરા કરે તો હું કરે છે. હવે બેસાર એના ઓલા ખૈરા હોય, કાંઈ વાંધો નહીં, હું એને કાલ કહીશ તો એ હમો કરી દે. તમારે અઘોસર જોવું? પેલા તમારું સંભાળો ને, તમારું કઈ જોવું નથી. આ તમારે અઘોસર હમા કરી કરીને હું હવે અત્યારે ગાંડી થઈ ગઈ છું. અરે પણ આ તો બધો આપણો ખેતીવાડીનો સામાન છે. આ કસરું નો કહેવાય, આ હોનું કહેવાય, હોનું. હા તો એના માટે ઈ હોનું જ કહેવાય. ઈ આ કાપીને જાય છે ને ત્યાં તો ગામમાં વેચીને પૈસા કમાઈ છે. હવે તમે છે ને આ તમારી બધી આવી ઝીણી ઝીણી લપચપ છે ને એ બધી બંધ કરો. આ તમારી બાયું આગળ હાલે ઘરમાં, એ ગામની બાયું આગળ નો હાલે. અરે પણ મને તો એ સમજણ નથી પડતી કે ઈ દાંતણ વાળીમાં તને હું એવા હીરા મોતી ટાંકેલા દેખાય છે જે મને નથી દેખાતા. એના માટે છે ને નજર જોઈ નજર. હવે સાંભળો, હવે ઈ છોકરી છે ને બિસાડી અનાથ છે, એને આગળ પાછળ કોઈ ખાવા પીવા છે નહીં. હવે ઈ બિસાડી પોતે એકલી મહેનત કરીને કમાય છે અને ખાય છે. એને કોઈ દી એમ નથી કીધું 5 રૂપિયા વધારાના આપો. અને તમે જોવો જ્યારે હોય ત્યારે બિસાડીને વાંક જ દેખાતા હોય. આ તમારી મારી નજરમાં ફેર. બોલો. પણ એ અનાજ છે ને, તને એટલું બધું પેટમાં બળતું હોય તો તાર તું એમ ખોળે બેહાડ લેની, હું ક્યાં ના પાડું છું. પણ એને કેજે કસરું નો નાખે ત્યાં. હાસે ખોડે બેહાડ લો. હા બેહાડી લે. હા તો સારું, હાલો આઝાદને વાત કરું અને કહી દઉં કે તું આ દાંતણ બાતણ વેચવાના બંધ કર અને આવતી રે મારા ઘરે મારી દીકરી થઈને. બરોબર, હું તને હાસવીશ, તાર ક્યાંય કામ કરવાની જરૂર નહીં પડે. હો? અરે આ તો કોઈ મને બાઈ મળી છે કે માથા ઉપર પાણો પડ્યો છે. મારી વાતનું બધું ઊંધું હું કામ લેશો? આ તો તમે જ આવ્યા તા લેવા આવડી ગામ આખાની જાણ લઈને. હવે ભોગવો અને જાઓ, જે કરવા જતા હોય ને જાઓ. એ મારા લમણા લ્યો માં અત્યારે. હાલો, મારે કેટલાય કામ છે કે તમારે જેમ હું નવરી નથી. મારી બાઈ મરી ગઈ, મારો બાપ મરી ગયો, નકર અત્યારે બે માંથી એકનું ગળું પકડત કે આને તમે ક્યાંથી મારા માથે પાડી. સમજો, હું તને કહું ને એ તું સાંભળજે. મારે ઝાઝી લક્ષક નથી કરવી, કારણ કે એને છે ને બહુ ઝાઝું ન કહેવાય, નકર હેરાન આપણે જ થાય. પાછી દાંતણ નાખવા અહીંયા નહીં આવે, અને એના દાંતણ વગર મને પાછું માફક નથી આવતું. ખાલી એટલું કહેવાનું છે કે તું છે ને અમારા ઓટલે બેહીને દાંતણ હરખા કરીમાં આ કસરું બધું નાખીને તો અહીંથી તું તારી રીતે લઈ લે. હા બસ કહી દઈશ. તેમાં આટલું ઢાળું પાડવાની શું જરૂર હતી? આ પ્રેમથી મને કીધું એને ભલે છોકરીને કહી દીધું હોત ને તો એ એની રીતના સમજી જાતી. સમજુ જ છે. અરે મારે એની હારે લમણા નથી લેવા. તું કહી દેજે, તારે એને બહુ જામે છે ને, અહીં જઈ આવે તો તું એને કહેશો, લે બેટા ટાઢું પાણી પી, લે બેટા માખણ વાળી સાય પી, તો તારું માને. આ તો માને જ ને. અમે પ્રેમથી રાખીશી. અને તમે જ્યારે હોય ત્યારે આ થોબડા સીધા આમ ભડકા ભરવા તોડતા હોય ને. હવે જાઓ ને, હું મારી રીતના કહી દઈશ. હો, તમે જાઓ. અને તમને પેલા કહી દઉં છું, આ કાલ સવારે આ બધો લબાસો છે ને અહીંથી ઉપડી જાવો જોઈએ.
બરાબર, બાકી હારા વાઈટ નહીં રહે. હવે તમે તો નહીં જાઓ, મારે જવું પડશે. આ બધું આને લબાસા લાગે. અરે આમાં આ બધો ખેતરનો સામાન છે, આની વગર કાંઈ ન થાય. કોણ ભેદા મારી કરે? હવે જેટલી દાય છે ને એ વાડામાં છે લાકડા ફાડી ફાડીને ઉતારું. એ દઈલી આમની આય તો આમની આય આય તો આગી ઊભી રહેજે અને લઈ વિક્રમ આ તારથી ના નથી પડાતી. આ જ્યાં ચા દાંતણ વાળી વાયડું કાપી નાખે છે. ઢોર ઢાખર ગામમાં દરેકની વાડીઓમાં ગડી જાય છે. અરે સરપંચ બાપા, હું કહું, મારી વાત તો સાંભળો. એમાં એવું છે ને, આ મારો મોટો ભાઈ છે ને, આને જ્યારે જોવે ને ત્યારે એની અંદર એને દેવી જ દેખાય. દેવી? હા, આ દાંતણ વાળીમાં માતાજી દેખાય એને. જ્યારે હોય ત્યારે એની પ્રશંસા જ કરતો હોય. હવે હું શું કરું? એને કીધું તું કે અમારા ખેતરની જે પણ કાંઈ આ વાડ છે એમાં જે બાવળ હોય, લીમડો હોય, જે તને હાથમાં આવે એની વાઢી જ નાખવાનું. એક વાત મને કહેતો, આ તારો ભાઈ મગજનો અસ્થિર માણસ છે? છે તો નહીં, પણ હવે ખબર નહીં થઈ ગયો હોય તો. આમાં દેવી દેખાય એને? દેખાય તો દેખાય. હવે તમે હું શું કરી શકવાના? હવે આ છે ને ઘરની માલપા આવે ને તોય કોઈને ગમતું નથી આખા ગામમાં. આ ડેલીમાંથી આમ ઘા કરી દે ને દાંતણ, એવું જ રાખવાનું હોય આની હારે. આને છે ને માથે નો બેહાડવાની હોય, આ પગની ધૂળ કહેવાય. ના ના સરપંચ સાહેબ, હા ઈ તો આ ભવાનભાઈ હારા માણસ છે ને એટલે આવું બોયલા કરે. બાકી હું તો એક ગરીબ દાંતણ વેચવા વાળી છું. હા, દાંતણ વેચી હા મારું પેટ્યું રોડું છું. એટલે તું કેવા હું માંગશું? હે, આ ભવાનીઓ તારા વખાણ કરે એટલે હારો માણા, અમે તારા વખાણ ન કરી એટલે અમે ખરાબ માણા એમ? ના ના સરપંચ સાહેબ, આ તો તમે છે ને આખી વાત ઊંધી લ્યો છો. હા, મારું કહેવાનું એવું નથી થતું. ઊંધું નથી લેતો, હા બરાબર જ કહું છું. કા વિક્રમ? સાચી વાત છે. કાંઈ વાંધો નહીં સરપંચ સાહેબ. હા તો ભવાનભાઈએ કીધું તું ને એટલે એના શેઢે આવી હતી. હા હા, તમે કયો છો ને તે હવે નહીં આવું. હા, શેઢો ભલે ભવાનનો રહ્યો, પણ આ શેઢાની ઓલપા 10 ફૂટ જગ્યા છે ને, હે ઈ પંચાયતમાંથી લખાણમાં એને મળી છે. ત્યાં કેળો નીકળવાનો છે, પંચાયતની જગ્યા છે, એમાં ભવનનો અધિકાર નહીં. આ વિક્રમે સારી રીતે જાણે છે. એટલે હવે છે ને આવતા પેલા વિચાર કરજે હો. હા હારું, હા નહીં આવું. જય માતાજી. હા, જય માતાજી. જાઓ નીકળો. ખબ ખબ કરતા ધોઈડે આવો. વાડ ભાળી નથી કે દાંતરડું માર્યું નથી. આખા ગામમાં ક્યાંય વાડ્યું નથી રહેવા દીધી. મારી માં હું થયું? અરે પણ ધ્યાન રાખતી હોય તો. કાઈ નહીં, આ દાંતેડું વાગી ગયું. છોડ. હા તે પણ તને ધ્યાન રખાય ને. હાય મારી માં, કેટલું બધું લોહી નીકળ્યું જો તો. આ ભાઈ તારું આય બગડશે. ભલે બગડી જાય, શાંતિ રાખ થોડી. અને તું અહીંયા શું કરીશો? હે, તને ખબર છે? એક તો આ વેરાન વગડો. હા, અહીંયા હારા મોળા નરહા માણસો નીકળતા હોય અને તું જવાન છો. આ જનાવરની કેટલી બીક છે. તને મેં કીધું તું કે તું મારી વાડી આવીને બાવળ કાપી જાજે, તો અહીંયા શું કામ આવી તું? હવે આવું કહીશ ને તો ખોટી ભેજા મારી થાહે. એટલે પણ એમાં ભેજા મારી કરવાની ક્યાં વાત આવે બેન? મેં તને કીધું હતું કે નહીં કે તારે જેટલા બાવળ કાપવા હોય મારી વાડીની ફરતી વાડ છે એમાંથી કાપી લેજે. તો પછી આ વગડામાં હું કામ આવી બાપા? આમ તો જો આ છે ને અત્યારે માણાનો ભરો ન કરાય બેન. આ તને ખબર છે હવે તું કઈ નાની નથી, કઈ નાની છોકરી નથી. આમાં હું છે ને હા તમારા વાડીના શેઢે આવી હતી દાંતણ કાપવા, પણ હા આપણા ગામના ઓલા સરપંચ નથી એને મન છે ને ત્યાંથી કાઢી મૂકી. પણ ભાઈ એને હું કામ કાઢી મૂકીશ? વાડી થોડી એના બાપની છે, વાડી તો મારા બાપાની છે. ના, ઈ ઓલો શેઢો છે ને તમારો, ઈ કે ઈ તો પંચાયતની જમીનનો છે, તો અહીંથી તું હંધી કાપી જાસ ને તો ગામના એકે બાવરિયા તે રહેવા જ નથી દીધા. સો બેન, ઈ વાડીનો શેઢો છે ને ઈ મારો છે, એની પાછળ રસ્તો નીકળવાનો છે, એટલે ન્યા વાડીમાં એનો હક નથી તમતારે. તને કીધેલું છે કે ન્યાથી કાપજે, તો અહીંયા આવી. એમાં એવું છે ને ભાઈ કે ઈ બોયલા હોત ને એકલા તું તો હજી જતુંય કરત. હા, હાયરે છે ને તમારા ભાઈએ બોયલા હતા એટલે પછી વાડીમાં તો તમારા ભાઈનો હક કહેવાય ને.
એટલે પછી હું છે ને ત્યાંથી આવતી રહી. હા, અહીંયા ઘણાય બાવરિયા છે અને અહીંયા તો સરપંચમાં નાઈ નહીં પાડી શકે. હા, થોડું કાંઈ એનું કહેવાય. અને આમ જોવો, હા તમે છે ને મારી ઉપાધિ કરું માં, હા મારી માતા છે ને એ અંતે મારી ભેરી જ હોય છે. હા, મને છે ને ઊંડી આશે ન આવવા દે. અરે મારી બેન, એ હંધી વાત તારી હાસી કે માતા ભેળી છે, પણ છે ને માતા બધે ભેળી ન આવે. આ પંથકમાં ભૂખ્યા વરુ હોય ઓછા નથી મારી બેન. હા છે ને કોક તારી ઇજ્જત ઉપર ઘા કરશે ને તો પછી છે ને કોઈને મોઢું બતાવવાનું લાયક ન રહી. એટલે તું મારી સાંભળ. હા, તને વિક્રમે ના પાડી? એમાં એવું છે ને કે ને તમારા ભાઈ ના તો નથી પાડી, પણ હા સરપંચની વાતમાં છે ને હામી ભરી હતી. હા કરતા હતા એટલે પછી આમે છે ને હા હંધેથી છે ને આવું અપમાન સહન કરી પછી હું વધારે છે ને ભેજા મારી ન કરું. કાંઈ વાંધો નહીં મારી બેન, ઉપાધિ કરીમાં હું છે ને એ બધાને પોગી વળે. હવે તું છે ને આ બાજુ ઊભી રહે, હું તને છે ને દાંતણ કાપી દઉં. ઊભી રહે. ના ના, અરે ઊભી રહે ભલે સાની. હું કરી લઈ. કાંઈ નથી કરવું તારે, ઊભી રહે તું. ભગવાન, પાણી કેમ પીવું? હમણાં પાણી પીને હપાકો નીકળવાનું છે. તરસ એવી લાગી. કોઈ માં, બહુ દુખે છે? આ પાણીની તરસ કેવી લાગી હતી ને પીવા ગઈ, હા, પણ પાણી નથી પીવાતું. દાંત તો પેઢો તો આ બાજુનો મને દુખે છે. તો એક કામ કર ની, આપણા ગામના ઓલા મીઠાભાઈ વય જ છે એની પાસે જઈ આવી ની. ગઈ તી, એને એમ કીધું એ તો તમે બોલાવો મને વધારે. મને તારો તો અવાજ બેસી ગયો એલી હાવ. ઈ વેધે એમ કીધું કે ઓલું કયું કહેવાય ખીજડાનું દાંતણ આવે કઈક. ખીજડાનું દાંતણ? ઈ તો મને ખબર ન હોય ક્યાં મળે. ઈ ખીજડાનું દાંતણ તો ખીજડો ખબર હોય પણ દાંતણ એને એમ કીધું કે એનાથી કરો ને તો એ કે આ કદાચ કે દુખાવો બેહી જાય તો એમ કરો ને. પેલા ઓલા કોણ આ દેવરાજભાઈ ઘરે જઈ આવવાનું હોય તો. હા, ઈ ભાત ના દાંતણ મંગાવે છે હો, તો કદાચ એની ઘરે મળી જાય. પણ સારું, મને સવારનું આ તકલીફ થઈ છે. તમને તકલીફ હોય એવું લાગતું નથી. હરખું બોલાય તો છે તમારાથી. હવે એમ બોલાય છે પણ શરૂઆત થઈ છે એવું લાગે છે. તો એક કામ કર, તું છે ને હવે તો આજનો દી કઈ ખાતી પીતી નહીં, હું દાંતણ લઈ આવું. ભૂખ લાગી ગયો, ખીચડી બનાવીશ, સવા હે એ ઉતારી દઈશ આવી. સારું હાલ, તો હું જાઉં છું દેવરાજભાઈ પાસે. પણ જો ત્યાં ન હોય ને તો એને કેજો ગમે ત્યાંથી છે ને તપા કરી દે. હા હા, બાકી આ મોઢા વગરનું તો નકામ. આ મોઢા વગરનું નકામ તો ખાઈ ન હગે તો એ પેટમાં ઉંદેડા તોડે. પણ મને એ નથી સમજ પડતી, કાંઈ હતું નહીં અને અચાનક હું થઈ ગયું ને એ કઈ ખબર નથી પડતી. આ મને 2-3 જણા ગામમાં મળ્યા હતા, એને તો ઈ કે મને પેઢામાં રસી નીકળે, કોક કે લોહી નીકળે. તને એવું કઈ થાય છે? હા, થોડાક લોહી નીકળ્યા પણ હજી રસી બસી દેખાતા નથી. પણ કદાચ ધીમે ધીમે પાક થઈ જાય તો. આ બાજુવાળા સંપા કાકી મળ્યા હતા, બિચારા આમ તો રોતા હતા બેઠા બેઠા. એ તો વાઈટ ન જોવી, હટ જાવ. એના જેવું બધા ભેગું થાય ને મારે આ મોઢાની હાલત દેવાઈ જાય ને કે પેલા જાવ. હા, લેતો આવું હોય તો, નહીં હોય તો પછી મને ખબર નથી. તો મારા મોઢાનું થાય. હેરમાં જવું પડશે દવા લેવા. રોમાં ભાઈ જાવશું અરે પણ આ બાઈ તો જો નાના છોકરા જેવું કરે છે. જાવશું બાપા. એવું દુખે છે તમને એવું ખબર હોય કેવો દુખાવો થતો હોય. જાવશું રોમાં, ખીચડી રાંધી લે ત્યાં સુધીમાં આવું છું. હા, શું છે ખબર નથી પડતી. હાસું કરો છો કે ખોટું કરો છો? હવે તને આ દેડકાને જીવ જાય ને કાગડાને રમત થાય છે. આની મને બે ધ્યાન રાખવું છે કે આપણે શું કરાય ને શું ન કરાય. પછી કાગડા વાત ન કઢાય. કાગડા હારે વાત જેવી કરી હોય તો કાગડા દાંત આવે જ ને. આ તમને બધાને હા વેમ ઘરી ગયો પણ એવું કોણ જાણે. અરે ભગવાન આ પીડા. ભાઈ હા કોણ? દેવરાજભાઈ રામ રામ. રામ રામ, આવો આવો. હા, માથે ઓઢીને બેઠા છો? અરે ભાઈ અહીંથી પવન વાગે ને તોય મને દુખે છે. શું થયું છે? પેઢામાં વાયદનું કેવું એમ છે, પેઢામાં રસી થઈ
સવારનો બેઠો બેઠો આ સણોઠીના પાન સાવું છું તો ફેર નથી પડતો. તમને આવું છું? વાત જવા દે હવે ભાઈ. તમને ખબર છે મારી ઘરવાળી રૂપાને તો પેઢામાંથી લોહી નીકળે છે એવી બીમારી કંઈક થઈ છે. અને મીઠા કાકા વૈદ પાસે લઈ ગયો ને તો એને એવું કીધું છે કે ખીજડાના દાંતણ કરો ને તો સારું થઈ જાય. હવે ખીજડાના દાંતણ કાઢવા ક્યાંથી? ખબર પડે ને. કરો કરો ઓલી છોડીને હેરાન હજી ઉમરામાં પગ નહોતા મૂકવા દેતા. આ સવારની પકડીને બેઠી એકની એક વાત પેલી છોડીને હેરાન કરી એટલે જો હા હવે તો આમ જો આ આ આ આ જડબો દુખે છે. આ પાન સાવીને હાસું કહું ને દેવરાજભાઈ તો થોડીક શરૂઆત તો મને થઈ ગઈ છે. આ હવારનો છે ને પેઢો એટલો સાહકા નાખે છે ને કે કોઈને કઈ હકાતું એમ નથી. ભાઈ આનો કાંઈક ભાઈ બાપા બોલો હા કરો કરો હજી કરો. ઈ છોકરી બધાયને દાંતણ દઈ જાતી હતી, જે માંગો ઈ દાંતણ દેતી હતી, બિચારી કેવી ટાઈમ ટુ ટાઈમ બધે પોસાડી દેતી હતી. અને હવે તમે બધાય એને હળધૂત કરીને કાઢી મૂકતા હતા તો હવે આ ભોગવો. પણ હું કરું? હાસું કહું ને તમને તો એ જો મીઠા કાકાએ ચોખ્ખું કીધું છે કે તમે જડીબુટી વાળા અલગ અલગ દાંતણ કરશો ને તો આ રોગ સારો થઈ જાય. જો લીમડાનું, બાવળનું, ખીજડાનું અને અળણી હા અલગ અલગ પ્રકારના દાંતણ કે રોજ રોજ કરવાના તો એ કે તમારા પેટામાંથી લોહી અને રસી નીકળતા બંધ થઈ જાય એવું કીધું છે. કરો પણ સરપંચ આ હા તમારી પાસે તો ઓલા 4-5 તમારા પાગ્યા છે એને મોકલો સીમમાં. ભાઈ એને થોડી ખબર પડે, એને મારવા તોડવાની ખબર પડે મારા પાગ્યાઓને. એને દાંતણ કાપતા થોડા આવડે, લોકોના ગળા કાપતા આવડે. એને લ્યો મોકલું તો થાય. જેનું કામ જે હોય ને ઈ જ કરે અને એને ઈ જ શોભે. તો એટલી તો ખબર પડી કે નહીં આ બધા તમારા કામ નથી. ઓલી સોડી છે ને તમે જે દાંતણ માંગો ને ઈ તમને હાજર કરી દેતી હતી. રસ્તો કાઢો. આ તમારથી તો કાકઈ બોલાય છે. મને તો અહીંથી આમ પવન આવે ને તો દુખે છે. દેવરાજભાઈ અમારા ભાભી કે ની બરાબર જ છે. આ રસ્તો એક જ છે કે આપણે એ દયાને ગોતવી પડશે ગમે ત્યાંથી. આ દયાને ગોતીને એને કહેવું પડશે કે તું અમને આ બધા દાંતણ લાવી દે તો આ કઈ સારું થાય. નકર ખાઈએ નહીં કો મારી ઘરવાળી હવારનું કઈ ખાધું નથી, પાણી નથી પી શકતી. રૂમાલ છે ખિસ્સામાં? નહીં. તો તમારા સાંટા ઉડે મને. આ હાથના કર્યા હૈયે વાગે. આ એના જેવી કહેવત છે ને આઈના કરેલા અહીંયા જ ભોગવવા પડે. ભોગવો. હવે છે ને ઓલી છોકરીને ગોતો અને મંગાવો એની પાસેથી દાંતણ. જાઓ સરપંચ એ દાંતણ વાળીને તમે અહીંયાથી હાજર કરો. નકર હવે આ સહન નથી થતું. મને તો એટલી પીડા થાય છે ને ખાટલાનું વાણ હોત તોડી નાખે. પણ મારે એકલા નથી જવું, તમારે મારી હારે આવવું જ પડશે. મારી એકલાને થોડી જરૂર છે, તમારે હોત જરૂર છે. હા જરૂર તો છે. મોઢામાં દુખે છે, ટાંટિયા તો હાજા છે ને. હાલો 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 મરી ગયા. હા જાઓ ખબર પડે ને. હા છે ને કે છે ને કે સપટી ધૂળની જરૂર પડે અને ગરજે તો ગધેડાને બાપ કેવો પડે. જાઓ. સરપંચ હા હાલ છે. જો દયા આય બાપા. ઓહ અરે હા શું થયું છે? બટા દયા અને પેઢામાં રસી થઈ ગઈ છે. આ પડખે વૈદ્ય એમ કીધું છે કે નોખી નોખી જડીબુટી વાળા દાંતણ કરશો ને તો સારું થઈ જાય. સણોઠીના પાન સાવીને તો આમ જો આ બધું દુખવા મળ્યું તો અમે દાંતણ ગોતવા નીકળ્યા. સરપંચ સાહેબ હા તો તુવેર છે અને હા એવડો છે ને આ જાંબુડી છે. હા આના દાંતણ નો થાય. આનાથી તો તમે છે ને હંધાય વધારે માંદા પડશો. તો ખબર હોવી જોઈએ ને. ઓલા મીઠા કાકા વૈદ છે ને એને કીધું કે અલગ અલગ જડીબુટીના દાંતણ કરવા પડે. પણ આ તમને આમ થયું છે હું? સૌથી વધારે દુખાવો મને છે. મારી વાત સાંભળ. વૈદ્ય એમ કીધું કે તમે પેલા દેશી બાવળ અને કડવો લીમડો પછી કાંઈક બીજી 4-5 ખીજડો એવા બધા નોખા નોખા દાંતણ કીધા. એ તમે કરશો ને તો
રસી હારા થઈ જાહે. હવે ઈ બધાય ક્યાં વગડામાં અમારે ગોતવા જાવા, વીણવા જાવા. તું મોડી આવતી કે વહેલી, પણ અમે દાંતણ ભેળા તો થતા હતા. આ વગર દાંતણે તો હો હેરાન થઈ ગયા છે બધા. દયા, હું તને બેન કહું તો હાલશે ને? અરે હા તો તમારું હા મોટાપણું છે. હા તમે મને જે કયો ને એ નહીં, હવે હું તારું અપમાન નહીં કરું. અચાણ સુધી અમે તને અડધૂત કરીને એ અમારી ભૂલ હતી, અમને માફ કરી અરે દેજે. ના ના હા જો પણ હું શું કહું, આ કઈ બીમારીમાં કયા દાંતણ વપરાય ને મારી બેન, ઈ તને ખબર હોય, અમને ખબર ન હોય. આ તું છે ને, હા અમને બેયને જ નહીં, મારી ઘરવાળી તારી રૂપા ભાભી એને એવું છે, અને આખા ગામમાં ઘણાયને પેઢાની બીમારી થઈ છે. તો તું ઘરે ઘરે આમ જડીબુટી વાળા દાંતણ દે ને, આપણું આખું ગામ છે ને એ રોગશાળામાંથી મુક્ત થઈ જાય. પગે લાગો ના, ના. તને. તું કહેતી હો તો હા, તારા પગે તો- પગ પકડું, મને તું આ પીડામાંથી છોડાય. શું છે ને આ છે ને આ કડવા લીમડાના દાંતણ છે. હા છે ને ઈ તમે કરજો, તમને છે ને સારું થઈ જાહે. અને આ મને પગે લાગવાની જરૂર નથી. હા મારી માવડીને પગે લાગજો, હા તોય હારાવાના થઈ જાહે. અસલ આજ અસલ આજ દાંતણ. હા છે ને ભાભીને દેજો, હંધાઈને હારાવાના થઈ જાહે. હું કહું છું, તું ઘરે ઘરે જઈને છે ને બધાને ઘેરે દાંતણ નાખે. આ ઘરે ઘરે લોકો પીડાય છે, અને જેટલા લોકો તને અડધૂત કરે ને અપમાન કરે ને, મારું નામ દઈ દે છે કે સરપંચે કીધું છે હંધાઈની ડેલીમાં દાંતણ નાખવાના છે, અને હંધાઈના જેટલા પૈસા થાય ને કાવડિયા ઈ હું તને ગણીને દે, એની પાસે નહીં માંગતી. મારે તો છે ને મારા ગામમાં છે ને કોઈ બીમાર માણસ નથી જોતો. જો હું મારી ભૂલ કબૂલું છું. તું સીમમાંથી દાંતણ લઈને આવી ને, મારી ડેલીએ બેહીન, તારે ડેલીએ બેહવું હોય ડેલીએ, અને અથવા મારી ઓસરીની પાયડે બેહવું હોય ને તો ન્યા બેહીન તું તારા દાંતણ હરખા કરીને પછી જાજે. હું તને જિંદગીમાં કોઈ દી કાંઈ નહીં કહું. મારી માટે છે ને આમ જો તારા દાંતણ નહીં પણ પરસાદી છે, પરસાદી. અરે ઓય મારી માં, હું તો હેરાન થઈ ગયો આની વગર. જો હા છે ને આટલું બધું બોલવાની કાંઈ જરૂર નથી. હા આ મારી માવડી છે ને હંધાઈનું હારું કરી નાખશે. હા છે ને મારી માતાજી તો ભાવની ભૂખી છે. એની પાસે છે ને એકવાર હાસા મનથી માથું નમાવો ને એટલે છે ને હંધી પીડા દૂર થઈ જાય. તો જો અમારી માટે તો મારા બાપ, તું જ અમારી માં છો, ને તું જ અમારી માતાજી છો. અમે ક્યાંય એવું ભાળ્યું નથી. અમે તને જ માતાજી માની અને માફી માંગી લઈ છે. માં અમે આવી ભૂલ ક્યારેય જો. નહીં કરીએ. અમે તો તારા માતાનું ઘર ક્યાં હોય, એનું શું કહેવાય મઢ ક્યાં હોય ખબર ન હોય ને, અમારા વતી તારા માતાના ચરણોમાં વંદન કરી દે છે, ને અમારા વતી અરજ કરી દે છે. અને જો અમારાથી કાંઈ ભૂલચૂક થઈ હોય ને તો અમે તો એના બાલુડા સહી તારી જેમ કે છે, અમને ના. માફ કરી દે. મારી માવડી છે ને હું કહીશ ને હંધુય સાંભળશે. અને મારી માતાજી પાસે છે ને મઢમાં કેમ જવાની જરૂર નથી. હા અહીંયા હાસા મનથી યાદ કરીને તોય માની લે. હવે જાઓ તમે, હા ઘરે હંધાઈને દઈ દેજો. હું આખા ગામમાં દઈ આવી. બટા તને જઈ ઠીક લાગે તે આવજે, પણ દાંતણ દઈ જાજે હો. હા જય માતાજી. જય માતાજી બાપ, જય માતાજી. ભાઈ દાંતણ નાખો મોઢામાં. અરે મરી ગયા ની વગર તો. જય માતાજી બેટા. જય માતાજી. હે મારી માતા, હશે ને હાઈસ મેં હા હંધાઈને નકરા દાંતણ જ નથી દીધા હો. હા દાંતણ રૂપી હા મેં તમારી પરસાદી દીધી છે, એટલે છે ને હા તારી પરસાદીની લાઈઝ રાખજે હો માં. અને આમ જો હા હું તો છે ને એક દેવી પૂજકની દીકરી છું. હા કોઈનું ખોટું ન વિચારી શકું, એટલે છે ને હા તારી દીકરીના છે ને હા વેણ પાસા ન પડે એની લાઈઝ રાખજે હો માં. હા હંધાઈને છે ને હાજી આ દાંતનો રોગ નીકળો છે ને માં, એ હંધાઈને હારાવાના થઈ જાય ને એવા આશીર્વાદ જોઈશે મારી માં. હા આખા ગામનું હારું કરજે અને આ તારી સોડીની લાઈઝ રાખજે. એ જય માતાજી દેવરાજ કાકા, હે આ તમારા દાંતણ લઈ જાઓ. અરે આવી આવી આવી.
જય માતાજી, જય માતાજી. આ લાવો તમારી પ્રસાદી. આની વગર તો મારે હવારે દી નથી ઉગતો. પણ આમ જવો અહીંયા લગી નહીં હો. અંધેરાય અને મારી ઓસરીમાં તારા પગલા પાડ તો જ મને સારું લાગે. અને આમ જો આજ તો વહેલી જ આવી છું હો. અરે પણ હું કામે મને બોઠો પાડશો? જો અંધેરાય અને તારા પગલા છે ને મારી ઓસરી સુધી પાડ ને તો મને સારું લાગે. મારી વાતનું માન રાખો. દેવરાજ કાકા, હા તમારી છે ને હંધી વાત હાસી, પણ આમ જો હજી છે ને આખા ગામમાં દાંતણ દેવાના છે. હા તમે ખારા થવશો ને એટલે પેલા અહીંયા આવી સૌ. અરે અરે આમ જો હજી તો આપણા ગામના અડધા લોકોને હારું નથી થયું, એટલે એને ટાણે પોસાડી આવું ને તો હંધાઈને ટાણા હમું હારું થતું થાય. બહુ સારું, બહુ સારું. પણ આમ જો ખાસ કામ છે. સરપંચ સાહેબને મેં અહીંયા જ બોલાવ્યા છે. સરપંચ સાહેબ મને કહેતા હતા કે ઓલી દાંતણવાળી દયા આવે ને તો એને તમારી ઘેરે રોકી લેજો. સરપંચનું કહેવાનું એમ હતું, એને ખબર હતી કે તું પેલા દાંતણ દેવા મારે ઘેર આવે, એટલે મને એણે ભલામણ કરી છે કે દયાને તમે તમારી ઘેરે રોકી દેજો. મારે એનું ખાસ કામ છે. હું આવીને પછી જ કહું. એટલે આ જો આવ્યા, એટલે આ તમે એલા 100 વર્ષના થાઓ, તમારી જ વાત હાલે. કેટલુંક જીવશો તમે હજી? જો સારા જ કામ કરવાના હોય તો જાજુ જીવાય જ ને, થોડું હું કામ જીવવું જોઈએ? જો તમે કીધું તું ને એમ, આ દાંતણ તો મેં મારા ભાગના લઈ લીધા અને દયાને મેં ખોટી કરી દીધી છે. હવે તો કયો છે હું તમારે? છે ઈ કે મેં આને એટલે રોકી રાખવાનું કીધું છું કે પહેલા તો જો કે તમારી ડેલી આવે, આ ગામમાં પહેલું ઘર તમારું અને મારું ઠેઠ સીમાડું, છેલ્લું ઘર મારું આવે. ભલે હું સરપંચ રહ્યો પણ અહીંયા પહેલી વાર આવે ને લે આ તો હાંડિયો ને ડોહી ને બધાય ભેગા થઈ ગયા. ડોહી કોણ છે? આ કહેવત છે. આ તો જો બધાય આવી ગયા છે ને તો મારે એક જાહેરાત કરવી છે. જો તમારી બધાયની મંજૂરી હોય ને તો. હા, એ તો જાહેરાત કરો. તમે સરપંચ છો, એ તમારો હોદ્દો છે જાહેરાત કરવું. ઈ શું જાહેરાત છે? ગામમાં મેળો થવાનો છે? મેળા જેવું જ ગણાય આમ તો. અને તમે કહો ને કે મેળો કરવો છે તો મેળોય કરશું, અને પણ એ મેળાનું નામ રાખશું આપણે દૈલી દાંતણવાળીનો મેળો. હા તમે આવું હંધી કઈ. હા મને તો શરમ આવે છે હો. હા કઈ હાવો થોડો મેળો હોય. પણ એમ નહીં તો આપણે આ દૈલીનો મેળો કરશું તો આખા મેળામાં નકરા દાંતણ જ બેસવા થાય. આપણે બેસી જાવ દાંતણ વેચવા. હા દેવરાજભાઈ, આ મેં તમને કીધું તું એ લઈ આવ્યા? હાજર જ છે, પણ એનું કરવાનું શું? લઈને તો આવો પછી કહો. હા જાતો. શું છે એની વાત હાલે છે? હવે આ કોને ખબર? સરપંચ હું હમણાં કોથળામાંથી મીંદડું કાઢે. આ સરપંચ છે ને આવું બધું કરે ને તો સરપંચ કહેવાય. લ્યો શું છે આનું હવે? હા જો તમારા બધાની મંજૂરી હોય ને તો મારે આજ અમારી બેન છે ને દયા દાંતણવાળી, આજે દૈલી નહીં કહું, આજથી અમારી બેન, અને હું એના એક નાની અમથી સોગાદ આપવા માંગુ છું. અને એનું માન વધે ને આપણા પ્રત્યે એટલા. હા હા, એમાં શું થઈ ગયું? પકડ તો. અને હું કહું છું કે તમે પેલા પછી માન વધારજો. અરે મારી બેન મારી માતાજી છે હો. અને હું શું કહું છું કે શરૂઆત આપણે હંમેશા માતાજીને યાદ કરીને કરીએ ને તો હું આ ગામના સરપંચ હોવાના નાતે આજે જાહેર કરું છું કે આ ગામના જેટલા લોકોને પેઢાની તકલીફ હતી ને એ ફક્ત ને ફક્ત તારા દાંતણથી હારી થઈ છે. હા તો છે ને, હા અમારી માતાજીની કૃપા. બાકી આમાં હા તારી માતાજીની કૃપા હશે, પણ અરજ તો તે કરીને એટલે આ પહેલી પેરામણી તારા માતાજીની સુંદરી માતાજીને અમારા આખા ગામ વતી માતાજીને પહેરાવી દેજે. અને આ બીજી ભેટ, હું એટલો મોટો નથી થઈ ગયો, ભલે ગામનો સરપંચ, પણ આ આખા ગામ વતી એક આ સુંદરી તારી પેરામણી. જ્યારે આ તારા લગ્ન થાય ને ત્યારે આ સુંદરી ઓઢી અને આમ જો આખા ગામના આશીર્વાદ તારી હારે છે. અને ગામના ઘરે ઘરે હરેક ડેલે ઓસરી સુધી જવાની છૂટ, અને ઓસરીની ઉપર તને કોક લઈ જાય ને
તો એના ઘરમાં જવાની તને છૂટ છે. કારણ કે તું ખાલી આ ગામની દાતણ વાળી નથી, આખાય ગામની દીકરી છો. અને હું સરપંચ તરીકે તને જો બેન કહેતો હોઉં ને તો આખાય ગામમાં તને કોઈ આવવાની ના નહીં પાડે. હા શું કહું ને સરપંચ સાહેબ, તો હાવ તો મેં ધાર્યું નહોતું. હા મારા સપનામાં મેં વિચાર નહોતો કર્યો, પણ હાસા અર્થમાં તો આજે મેં હા દાંતણ આપ્યા ને એનું હાસું મહેનતાણું તો હાઈ જ મને મળ્યું છે. સાચી વાત છે બેન. મેં તને નહોતું કીધું આ સંબંધ છે ને ખાલી લોહીના ન હોય પણ સેવાના હોય. ત્યાં છે ને આખા ગામમાં એક સેવા તરીકે તારું કામ કર્યું કહેવાય. કારણ કે આ રોગમાંથી તે જ બધાને ઉગાર્યા છે. હે હાસી વાત છે. અને આજે ખબર પડી ગઈ કે આ 2 હાથવાળા આપી આપીને આપે કેટલું, પણ જ્યારે આ 1000 હાથવાળા આપવા બેહે ને ત્યારે આપણે લેતા ન ધરાય ને એના કરતા વધારે આપી દે. આ હાસી વાત કરી હંધાઈ, પણ સોદયા બેન હવે હું બેન કઈને બોલાવ્યો. હા પેલા તો છે ને મને માફ કરી દેજો. હા તમારી હારે કેવું વર્તન કર્યું મેં. હા આવું વર્તન નહોતું કરાતું મારાથી ને. ના ના મને છે ને કોઈનું ખોટું નથી લાગ્યું. અને હા શું કહું, ભલે બધાયને અત્યારે હું કડવી લાગી, પણ જો આ રોગ નો થયો હોત ને તો તારું કોઈને ખબર જ ન પડત કે હાસુ ડોક્ટર કોણ છે. બરાબર ને? હાસી મુદ્દાની વાત કરી. કાન પકડવા બરા. સાચી વાત કયો ભાભી. અને આ જો દયા, આ ખાલી ભવનભાઈનો જ હેડો નહીં, આ ગામની ફરતે જેટલાય બાવળિયા અને લીમડા છે ને મારી વાડી હોતે ને એમ આવી ગયો. ઈ હંધાઈ ઉપર તારો હક છે. મન ફાવે ત્યારે જ્યારે જવું હોય ત્યારે તું ત્યાંથી દાંતણ કાપી શકે છે. હા અને હવે જો એક સહેલી અરજ હો, આજે હવારમાં પહેલી વહેલી તું મારે ઘેરે દાંતણ નાખવા આવી છો એટલે હવે મારા ઘેરેથી તું જો મુરત કર. હાલો ઘરમાં હાલો, પગલા પડો માતાજી, હાલો 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 એ બધા હાલો, ચા પાણી પીને જાજો. હાલો આ તો જો દેવરાજભાઈ લાભ લઈ ગયા, હા આપણે તો વાહે રહી ગયા. અરે સા પાણી હું જમીન જ જાઉં આજ તો.